જોઈ લો મિત્રો વિડીયો સાઈડમાં કે ધીરેન્દ્ર શાસ્ત્રી ભાગી રહ્યા છે રાજકોટની અંદર। મિત્રો તમને ખબર છે એક મોટું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં ખરેખર ધીરેન્દ્ર શાસ્ત્રી જે ખુલ્લી ચેલેન્જ આપી છે વિજ્ઞાન જાથાવાળા ટીમે ધીરેન્દ્ર શાસ્ત્રીને, ત્યાં મિત્રો એક વિડીયો વાયરલ થઈ ગયો કે રાજકોટની અંદર ધીરેન્દ્ર શાસ્ત્રી ભાગ્યા અને પછી જે વિજ્ઞાન જાથાની ટીમ છે અને આ જે ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામના છે આ આમને સામને આવી ગયા। તો આખરેકાર દૂધનું દૂધ થશે અને પાણીનું પાણી થશે। અને આ વિડીયોની શું છે હકીકત, આ વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો। તો આજે 5 તારીખ થઈ છે, 6 તારીખ 7 તારીખ, આમ કુલ 3 દિવસ બાગેશ્વર ધામના જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે તે મિત્રો રાજકોટની અંદર એક ભવ્ય કથા છે ત્યાં આવવાના છે અને એક મોટી ચેલેન્જ આપી છે વિજ્ઞાન જાથાવાળા ટીમે કે જો તમે સાચા હોય અને તમે જો લોકોને ખરાબ રીતે હેરાન ના કરતા હોય, અંધશ્રદ્ધાની અંદર ના ફેલાવતા હોય તો અમારા 3 પ્રશ્નોનો જવાબ આપો અને તમે 50 લાખ રૂપિયા જીતો। અને જો તમે અમારા 3 પ્રશ્નોનો જવાબ ના આપ્યા તો ખરેખર તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે મિત્રો અહીંયા તમે સાઈડમાં વિડીયો જુઓ કે આ હાલમાં સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગયો કે ભાઈ આ ધીરેન્દ્ર શાસ્ત્રી તો ભાગી ગયા કારણ કે તેઓ ડરપોક હતા અને જૂઠા હતા। ત્યારે ઘણા લોકો કહે છે કે ના ના ભાઈ ધીરેન્દ્ર શાસ્ત્રી ડરપોક નથી, તો મિત્રો એવી કોઈ પણ વાત નથી। આ એક ખોટો વિડીયો છે, ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ રાજકોટની અંદર નથી ભાગ્યા। આ વિડીયો બહુ સમય પહેલાનો વિડીયો છે અને હાલમાં સોશિયલ મીડિયાની અંદર ધીરેન્દ્ર શાસ્ત્રી અને રાજકોટના જે ન્યૂઝ છે એ વાયરલ થઈ રહ્યા છે, તેના માટે આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી ભાગ્યા। પરંતુ આ રાજકોટનો વિડીયો નથી, આ વિડીયો બીજે ક્યાંકનો છે અને હાલનો વિડીયો નથી। તો ખાસ કરીને તેની નોંધ લેવી બાકી। ધીરેન્દ્ર શાસ્ત્રી અને જયંત પંડ્યા આમને સામને આવશે અને પ્રશ્ન પૂછશે ત્યારે આખરેકાર શું થાય છે, મોટો ધડાકો અને કોણ બાજી મારે છે, દૂધનું દૂધ થશે અને પાણીનું પાણી થશે। કારણ કે કાં તો વિજ્ઞાન જાથાવાળા ટીમ તે જીતી જશે અને તેઓ કાયદેસરની કાર્યવાહી કરશે, કાં તો પછી બાગેશ્વર ધામના જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે એ ધીરેન્દ્ર શાસ્ત્રી સાચા પડશે તો 50 લાખથી પણ વધુ રકમ જીતીને જશે આ રાજકોટની અંદરથી। તમને શું લાગે છે કોમેન્ટની અંદર જણાવજો અને કોઈ પણ ગુજરાતની ન્યૂઝ હોય સૌપ્રથમ આ યુટ્યુબ ચેનલની અંદર આવશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી નાખજો। અને ધીરેન્દ્ર શાસ્ત્રી જીતે છે કે જયંત પંડ્યા જીતે છે એ પણ ન્યૂઝ આપણે આપવાની કોશિશ કરીશું, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન કરી નાખો। મળીએ એક નવા વિડીયોની।